રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ મહેસૂલ અધિક મુખ્ય સચિવ ડો જયંતી રવિ અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપી હતી। સમીક્ષા દરમિયાન જણાવાયું કે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે અને સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા હવે રાહત અને પુનર્વસન કામગીરી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સની ચૂકવણી શરૂ થઈ ગઈ છે અને ઘરવખરી સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે। પ્રાથમિક અહેવાલ મુજબ ભારે વરસાદના કારણે રાજ્યમાં 308 પશુઓના મૃત્યુ નોંધાયા છે। મુખ્યમંત્રીએ પાણી ઉતરતા જ તાત્કાલિક સફાઈ, આરોગ્યલક્ષી કામગીરી અને નુકસાનનો સર્વે શરૂ કરવા સૂચના આપી છે। રાહત કમિશનરે માહિતી આપી કે જુલાઈ મહિનાના સરેરાશ વરસાદની સરખામણીએ વલસાડમાં 93%, નવસારીમાં 97%, ડાંગમાં 71%, સુરતમાં 81%, અમદાવાદમાં 66% અને અમરેલીમાં 63% વરસાદ નોંધાયો છે। રાજ્યના જળાશયોમાં હાલ 53.14% પાણીનો સંગ્રહ છે અને અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી 42,158 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાવવામાં આવ્યા છે।